નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું હસમુખ એમસીએસ વાલે યુટ્યુબ ચેનલની અંદર। દોસ્તો વાત કરવાની છે આજે રેશન કાર્ડની કેવાયસી લઈને આવ્યા છે અગત્યના સમાચાર। રેશન કાર્ડમાં ઈ કેવાયસી જો મિત્રો નથી કરાવ્યું બાકી હોય તો હવે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે મિત્રો અનાજ તમારું બંધ થશે નહીં, હવે રહેશે ચાલુ। તો મિત્રો કેવાયસી નથી કરાવ્યું તેમને પણ હવે અનાજ રહેવાનું છે શરૂ, તેનું એક નવું અપડેટ આવ્યું છે। કોઈને કોઈ લાભથી રોકાશે નહીં એવું મિત્રો કુંવરજીભાઈ બાવળિયાએ કીધું છે કે કોઈને મિત્રો કોઈ પણ લાભથી રોકવામાં આવશે નહીં। 31 ડિસેમ્બર સુધીમાં કેવાયસી ન થયા હોય તો પણ રેશન કાર્ડ ધારકોના કોઈ પણ લાભ અટકાવવામાં આવશે નહીં, આવું મિત્રો આપણા જે મંત્રી છે પુરવઠાના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમણે કીધું છે કે મિત્રો હજુ સુધી કેવાયસી લોકોનું થયું ન હોય તો તેમને કોઈ પણ કાર્યની અંદર મિત્રો અટકાવવું નહીં તેવું તેમણે જાહેર કર્યું છે। કોઈ લાભથી તેને અટકાવવા નહીં, લાભો અટકાવવાની વાત માત્ર અફવા છે મિત્રો, આની છે તે અફવાઓ ફેલાવવામાં આવી છે અને અમુક વિકૃત મગજના વિક્રેતાઓએ ફેલાવી છે। લોકો આવી અફવાથી દૂર રહે તેમ રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું। લોકોને રાશન કાર્ડથી મળતા લાભો અંગે નિશ્ચિત રહેવા તેમણે જણાવ્યું હતું। દોસ્તો તેમણે કીધું છે કે કોઈ પણ લાભથી તેમને બાકાત રાખવામાં આવશે નહીં, તમામ લાભો છે તે મળશે, આવું કુંવરજીભાઈ બાવળિયા આપણા રાજ્યના પુરવઠા મંત્રીએ કીધું છે। મિત્રો ગુજરાતમાં ફેલાયેલી રાશન કાર્ડની અફવા વિશે સરકારે કરી દીધી ચોખવટ, ચિંતા ન કરતા મળશે આ સરકારી લાભ, રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર। ઈ કેવાયસી નહીં કરાવેલ હોય તો પણ મળશે અનાજ મિત્રો, સરકારની અન્ય યોજનાઓના લાભ પણ ચાલુ રહેશે, કોઈ પણ લાભ અટકાવવામાં આવશે નહીં, અનાજ પણ અટકાવવામાં આવશે નહીં। પુરવઠા વિભાગે લોકોને અફવાથી ગેરમાર્ગે ન દોરવા માટે કરાઈ છે અપીલ। રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસી માટે મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે। છેલ્લા 2 સપ્તાહથી રાશન કાર્ડ ઈ કેવાયસી કરવા માટે સરકારી કચેરીઓમાં લાંબી લાઈનો લાગી રહી છે। મોટી સંખ્યામાં રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસી કરાવી શક્યા ન હતા મિત્રો, તેથી સરકારે ઈ કેવાયસીની તારીખ લંબાવી છે। હવે ઈ કેવાયસી માટે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 કરવામાં આવી, પરંતુ આ વચ્ચે એક મોટી અફવા ફેલાય કે જે લોકોએ ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય તેમને અનાજ નહીં મળે, પરંતુ દોસ્તો હવે આપણા રાજ્યના મંત્રી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જાહેર કર્યું છે કે એવું મિત્રો કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમને અનાજ મળશે। ત્યારે આ અંગે રાજ્ય સરકાર દ્વારા મોટો ખુલાસો કરી દેવામાં આવ્યો છે। ઈ કેવાયસી નહીં કરાવેલ હોય તો પણ મળશે અનાજ, ગાંધીનગરથી રેશન કાર્ડ ધારક માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। જે મુજબ ઈ કેવાયસી નહીં કરાવેલ હોય તો પણ અનાજ મળશે, એટલું જ નહીં સરકારની અન્ય યોજનાઓના લાભ પણ ચાલુ રહેશે। પુરવઠા વિભાગે લોકોને અફવાથી ગેરમાર્ગે ન દોરવા માટે અપીલ કરી છે। 31 ડિસેમ્બર બાદ પણ અનાજ યથાવત રીતે મળતું રહેશે, તેમાં કોઈ ઘટાડો થશે નહીં, થાય કે બંધ પણ નહીં થાય। રેશન કાર્ડ ધારકોને અફવાથી ગેરમાર્ગે ન દોરવા તથા બિનજરૂરી ગભરાટથી દૂર રહેવા વિનંતી સરકારે કરી છે। સાથે જ રેશન કાર્ડ ધારકોએ માય રેશન એપ્લિકેશનથી સરળતાથી કેવી રીતે કેવાયસી કરી શકાય તે પણ સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે। દોસ્તો તો આપણે થોડી એની માહિતી મેળવી લઈએ। સાવ મિત્રો બાકી રાખવાનું નથી, કેવાયસી કરવાનું છે, તો તેને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી મેળવીએ। રેશન કાર્ડના ઈ કેવાયસી બાબતે અરજા જોગની મહત્વની જાણકારી। તો રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને વિનંતી કે જે લાભાર્થીઓનું ઈ કેવાયસી બાકી છે તેઓએ 31 ડિસેમ્બર 2024 બાદ પણ મળવાપાત્ર અનાજના જથ્થા છે તે યથાવત રહેશે, તેમાં ઘટાડો થાય કે બંધ નહીં થાય, તેની અંદર મિત્રો કોઈ પણ ઘટાડો થશે નહીં। બાદમાં મળવાપાત્ર અનાજ યથાવત રહેશે, તેની અંદર થશે નહીં। 31 ડિસેમ્બર 2024 બાદ પણ મળશે। આથી ઈ કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશન કાર્ડ ધારકોએ અફવાથી ગેરમાર્ગે ન દોરાવા તથા બિનજરૂરી ગભરાવટથી દૂર રહેવા વિનંતી। રેશન કાર્ડમાં ઈ કેવાયસી માટે સરકારીઓમાં જવાના બદલે આપ ઘરે બેઠા માય રેશન એપ્લિકેશનનો ઉપયોગ કરી સરળતાથી ઈ કેવાયસી ઘરે બેઠા કરી શકશો। રેશન કાર્ડમાં ઈ કેવાયસી માટે આપના તથા કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડમાં સરનામા, મોબાઈલ નંબર જેવી અદ્યતન વિગતોની જરૂર પડી શકશે। તો દોસ્તો આ હતી
આજના આ વિડીયોની માહિતી. રેશન કાર્ડમાં તમે જો લોકોએ ઈ કેવાયસી નથી કરાવ્યું તો પણ તમને અનાજ મળવાનું ચાલુ રહેશે. તો આથી નવી અપડેટ ફરી મળશું દોસ્તો નવા વિડીયો સાથે.